जामनगर में पुष्टि मार्गीय संप्रदायनी परंपरा मुजब दर वर्षनी माफक आ वर्षे पण होरी धमार रसिया फूल फाग महोत्सवનું આયોજન ગઈકાલે બુધવારે રાત્રે મોટી હવેલી ખાતે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી વૈશ્વાનર યુવા સંગઠન તથા શ્રીમદ અનિરુદ્ધ પુષ્ટિ માર્ગીય મહાવિદ્યાલય દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। શરૂઆતમાં પુષ્ટિ સંપ્રદાયના હોરી ધમાર રસિયા સંગીતના સથવારે કીર્તનોની રમઝટ બોલાવવામાં આવી હતી। ફૂલ ફાગ મહોત્સવ પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદય તથા શ્રી રસાદ્ર રાયજી મહોદય અને શ્રી પ્રેમાદ્ર રાયજીના મંગલ સાનિધ્યમાં આયોજિત કરવામાં આવ્યો હતો। સર્વે વૈષ્ણવોએ આ તકે વલ્લભકુળના મહોદય તથા લાલ વગેરે પર પુષ્પવૃષ્ટિ કરી હતી અને પરંપરા મુજબ પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદય દ્વારા પણ સર્વે વૈષ્ણવોએ આ તકે વલ્લભકુળના મહોદય તથા લાલ વગેરે પર પુષ્પવૃષ્ટિ કરી હતી અને પરંપરા મુજબ પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદય દ્વારા પણ સર્વે વૈષ્ણવો પર પુષ્પવૃષ્ટિ કરી હોરી ધમાર રસિયા ફૂલ ફાગ મહોત્સવ સંપન્ન કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જામનગરના કલેક્ટર કેતન ઠક્કર ઉપરાંત બિઝનેસમેન વિપુલ કોટક, બેન્કર નીરજ દત્તાણી, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તેમજ દીપક પટેલ, એડવોકેટ પિયુષ ભુજાણી, સીએ હરેશ રાયઠઠ્ઠા, મિતેશ લાલ, અશોકભાઈ વડેરા વગેરે સેંકડો વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર ધર્મોત્સવના મનોરથી તરીકે ગોલોકવાસી અનસુયાબેન અમૃતલાલ કટારિયા પરિવારના સૌ સભ્યોએ ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો। આ કટારિયા પરિવાર મારફતિયા પરિવાર તરીકે પણ ઓળખાય છે। મનોરથી પરિવારના દિનેશભાઈ મારફતિયા, રાજુભાઈ મારફતિયા, રણજીતભાઈ મારફતિયા, જયેશભાઈ મારફતિયા, વિજયભાઈ મારફતિયા પરિવાર દ્વારા વૈષ્ણવોને આવકાર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન નલીનભાઈ રાજાણીએ કર્યું હતું અને આ તકે કાર્યકર્તાઓ કમલેશભાઈ વગેરેએ સમગ્ર આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી।